નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા સોરઠ દારા વહેતા પાણી પ્રકરણ 39 અને 40 જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. ચકાચક. જંકશન સ્ટેશનમાં એક પણ ગાડીની વેળા નહોતી. તે છતાં ત્યાં ઊભું એક ચકચકિત મોટું ક્લાસ એન્જિન હાંફતું હતું. હાથીના નાના મદનિયા જેવા 3 ડબ્બા એ એન્જિને વળગ્યા હતા. પોલીસોની ટુકડી એક ડબ્બામાં બ્રિજ લોડ બંદૂકો સહિત ગોઠવાઈ ગઈ હતી. ક્યું ચકાચક કરને કો ચલે. હવાલદાર, જંકશનનો હેડ કોન્સ્ટેબલ પોતાના 2 પંજા વચ્ચે ચૂરમાનો લાડુ વાળતો હોય તેવી ચેષ્ટા કરતો પૂછતો હતો. હા, तकदीर की बात बड़ी है भाई. आज फजीर को ज हम कोटरग्याट से छूट गए. પોલીસ પાર્ટીનો હવાલદાર એ હરેક ગુચ્છાને ઉત્તર હિન્દુસ્તાની બોલીની હલકમાં લડાવતો હતો. ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં નેતરની પેટીઓને ચામડાની ઠસાદાર પટારીઓ ભરાતી હતી. એ પેટીઓ ઉપરથી વિલાયતની કોઈ આગબોટની છાપેલ ચિઠ્ઠીઓ પણ હજુ ઉતરી નહોતી. મૂળ હિન્દુસ્તાનમાં જ બનેલી એ પેટીઓનો આ છાપેલ પતાકડાનો મધ યુરોપ જઈ આવતા તે વખતના દેશીઓના પદવી મધને આબેહૂબ મળતો આવતો હતો. એક શિસ્તેદાર, એક રાઇટર, 2 કારકુન ને એક પોલીસ ઇન્સ્પેક્ટર મૂંગા અવાજમાં કશીક ગંભીર વાતો કરી રહ્યા હતા. પણ તેમાંના જે શિસ્તેદાર હતા તેમના મોં પરનો મલકાટ ગંભીરતાના પડને ભેદીને બહાર આવતો હતો. એમને આ પ્રસંગ કોઈક ભાવિકને તીર્થયાત્રાનો પ્રસંગ હોય તેટલો પ્રિય લાગતો હતો. ખબ 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 રબર ટાયરની ગાડીના ઘોડાની પડઘી સ્ટેશનની કમાન નીચે વાગી. સૌ હોશિયાર બન્યા. પ્રાંત સાહેબ આવ્યા. એન્જિનની વરાળે જોશ પકડ્યું. નીચે ઊભેલો કાળો દેશી ખ્રિસ્તી ડ્રાઈવર એન્જિન પર ચડ્યો. ગોરા પોલિટિકલ એજન્ટ લાંબી ધીરી ડાફો ભરીને આવી પહોંચ્યા. નાની એક બંસી બજાવીને એન્જિને 3 ડબ્બા ઉપાડ્યા. નિર્જન જંકશન પર કોઈ છુપા કાવતરાની હવા ગાડી પછવાડે રહી ગઈ. નાનકડી એસ સ્પેશિયલ આ ગાડીએ દેદીપ્યમાન દિવસને પણ અંધારી રાત્રિનો પોશાક પહેરાવી દીધો. પ્રાંત સાહેબની એ સ્પેશિયલ ટ્રેન ક્યાં જતી હતી? પિનાકીએ જંકશનની તારની વાડિય પર રમતા છોકરાને પૂછ્યું. કોઈક રાજો મરી ગયો છે, અહીંયા ગયો છે મારો પે. કોઈક મિયાણા પોલીસના છોકરાએ કહ્યું. થોડી વાર પછી દુનિયાને જાણ થઈ ગઈ. વિક્રમપુરના ઠાકોર સાહેબ ગુજરી ગયા. થઈ તો ગયા હતા 2 દિવસ, પણ એજન્સીને ખબર આજે જ પહોંચ્યા. સબને પથારીમાં સાચવી રાખી માંદગી ચાલુ છે એવી વાતો જ રાજમહેલમાંથી જાહેર કર્યા કરી હતી. રાજાઓના અવસાનો તે વખતમાં રોમાંચકારી બનાવો હતા. મૃત્યુ શક્ય તેટલું ગુપ્ત રખાતું અને તે દરમિયાન જમાનદાર ખાનાના જવાહીરો અને ખજાનાના દ્રવ્યો અનેક અણદીઠ હાથીઓની આંગળીઓ વડે હેરફેર પામતા. રાજભંડારોને સીલ મારવા પોલિટિકલ એજન્ટોની સ્પેશિયલો દોટાદોટ કરતી. કેક નિહાલ થતા, કેક નીતિમાન નોકરો ઝડપમાં આવી પાયમાલ થતા. 18 વર્ષની બાલ સખી દેવુબા અત્યારે કેવી દુર્દશામાં પડી હશે. એ રૂસકા મૂકીને રોતી હશે. એને દિલાસો દેનાર કોણ હશે? એના શત્રુઓ એને લૂંટી લેશે. શું કરશે? એવા વલોપાતમાં વમળો પિનાકીને જંકશનની સડક ઉપર અહીં તહીં હડસેલતા રહ્યા. એમ કરતાં એનું મન પંખી પાંખો ફફડાવીને વિક્રમપુરના આબ કેળે ઉડવા માંડ્યું. 3 જ કલાક પછી વિક્રમપુરના દરબાર ઘરને ઓઢે પ્રાંત સાહેબનું ટાલિયું માથું નીચું વળી દાખલ થતું હતું. કડીઓ લગાવવા માટેની દીવાની કાકડી અને લાખનો ટુકડો પેટીએ
ભમતા હતા. 10 વર્ષના એકના એક વારસદાર કુંવરને ચોકી પહેરામાં સાચવીને જૂના રાજમાતા ચૂપચાપ બેઠા હતા. એને ટીલાવી તો લીધો હતો સવારમાં જ. એને શા માટે ટીલાવવામાં આવ્યો તે વાંધો ઉઠાવીને ગોરો અધિકારી દમ પછાડા કરી રહ્યો હતો. કુંવરના મામાએ ઠંડા કલેજે જવાબ વાળ્યો કે પ્રથમ ગાદી વારસને ટીલાવવો પડે, પછી જ મરહૂમ રાજવીની નાનામી કાઢી શકાય. ટીલાવેલ કુંવર બનાવટી છે, રાણીના પેટનું નથી. એવી ખડપટની ફૂંકો પ્રાંત સાહેબને જમણે કાને ફૂંકાતી ગઈ. તેની બીજી બાજુ ડાબા કાનમાં બીજી વાત રજૂ કરવામાં આવી કે નવા રાણી દેવુબાને 2 મહિના ચડેલા છે. એ આખી વાત જ મોટું તૂત છે. તેવા પણ અવાજો આવી પહોંચ્યા. ભાત ભાતની ભંભેરણીઓ વચ્ચે ગોરો ભવા ખેંચાતો બેઠો હતો. કડી જડેલા જમાદાર ખાનાને ખોલાવીને પછી તેની તમામ સામગ્રીની નોંધ ગોરો લેવડાવવા લાગ્યો. દરેક પેટીના નંગ દાગીના ગણાવવા લાગ્યા. એમાં એક પેટી જરા છેટેરી, એક કમાન્ડની ઓથે પડી હતી. કોઈક સાહેબે જમાદાર ખાનાના મુખ્ય અમલદાર સામે સૂચક દૃષ્ટિ કરી. એ અધિકારી પોતે જ હજુ તો વિસ્મયની લાગણીમાંથી મોકળો થાય તે પૂર્વે સાહેબે એને ત્યાં ને ત્યાં હુકમ ફરમાવ્યો, નીકળ જાઓ. સાહેબનો છાકો બેસી ગયો. પહેલા દરજ્જાનો અધિકારી ચોર ગણાય બરતરફ થયો. એ અમલદારની લાંબી ટાઈપ કરેલી ખુલાસાવાર અરજીને સાહેબે ફગાવી દીધી. એને રૂબરૂ અરજે આવવા પણ રજા ન આપી. સાહેબનો એક મહાન હેતુ સંધાઈ ગયો. પોતાના નામનો છકો બેસી ગયો. એ છકો બેસાડ્યાથી રાજ વહીવટની અડધી શીતળતા આપોઆપ ઓછી થઈ ગઈ. ધાક બેસાડવી જતાં વેત થરથરાટી ફેલાવી દેવી. એકાદ ખિસ્સામાં કારુણે અન્યાય થતો હોય તો તેને ભોગે પણ કડક બેસાડી દેવો, એવી એકાદ ચાવીને જ અનેક અંગ્રેજ અફસરોને કાબેલ કહેવરાવ્યા છે. ટાલિયા પ્રાંત સાહેબને પણ એ આવી હાથ આવી ગઈ. વળતા જ દિવસથી એણે રાજના સહકારી વહીવટકર્તા તરીકેનો ચાર્જ સંભાળી લીધો અને તેલ પૂરેલા પેંડાની પેઠે રાજના નોકરો કામ કરવા લાગી પડ્યા. 40મું પ્રકરણ લશ્કરી ભરતી. હું હાથ જોડીને કહું છું કે મને આમાં ન નાખો, પણ દીકરી તું રાજરાણી છો, તારે એવું કરીએ જ સારા વાટ છે. સી સારા વાટ? ગાંડી છોકરો હશે તો 4 ગામના ઝાડા પણ મળશે. નીકર, તને એકલીને સુખનો રોટલો એ ખાવા નહીં દીએ. જાણો છે નહીં ખાવા દીએ. શું બોલો છો? આ સાચું બોલું છું. તને કલંક લગાડીને કાઢી મેલશે. એવી ગાંડી વાતો કરો માં, મને કોઈ નહીં કાઢી મૂકે. હું ક્યાં રખાત છું? મને ભલા થઈને આ ઢોંગમાં ન ઉતારો. મારાથી ઢોંગ નહીં ચાલુ રહી શકે. ને પ્રભુએ મને દીકરો દેવાનું સર્જ્યું હોત તો દીધો જ ન હોત. એવું કહેતી એ જુવાન રાજપૂતાણી દાંત કચડીને રોતી હતી. એ વિક્રમપુરની માનેતી વિધવા રાણી દેવુબા હતી. એની આંખો પોતાના ઓરડાની ભીતો પર ઠાસોઠાસ ભરેલી તસવીરોમાં રસ્તો કરતી હતી. પોતાનીને પોતાના મરહૂમ ખાવિદની એ તરહે તરહે ભાતની તસવીરો હતી. ઠાકોર સાહેબને ચાનો પ્યાલો પીરસતી દેવુબા, દારૂની પ્યાલી પાતી દેવુબા, ડગલાના બટનો બીડી દેતી દેવુબા, દેવુબાના નામની ગૌશાળા ઉઘડે છે દેવુબા, સેનેટોરિયમની ઉદ્ઘાટન ક્રિયા થાય છે, દેવેશ્વર મહાદેવના મંદિરનું ખાતમુહૂર્ત ચાલે છે, રત્ન કલાકારને પૂજતી દેવુબા, કન્યાઓને ઇનામો વહેતી દેવુબા, પુરુષ વેશે શિકારમાં અપરંપાર છબીઓ દેખી દેખીને દેવુબાએ છાતી ગડુસી, માથા પટક્યા, કપાળ ફૂટ્યું. વહાલાજી મારા ઠાકોર સાહેબને યાદ કરતી એ ઝૂરવા લાગી. એની માં એને બનાવટી દીકરો ધારણ કરાવવા આવી છે. 18-20 વર્ષની દેવુબાને એ પ્રપંચર જાળ જાળવી રાખવા આવડવાનું નથી, પણ એના સગા
એના પાસવાનો, એના ખવાસો, એના કામદારો અને રાજ્યના કેક મુત્સદ્દીઓ મહેતાઓ દેવુબાને પોતાની શોખથી સમજી બેઠા હતા. તેઓની મતલબ દેવુબાને હાથે આ નાટક કરાવવાની હતી. એ નાટક ભજવવાનું જોમ દેવુબામાં રહ્યું નહોતું. મને રોઈ લેવાનો તો વખત આપો, અને ચૂડેલો વીંટળી વળી હોય તેમ કા વીંટી છે તમે? એવા ધગધગતા બોલ બોલતી એ બાળા એકાંતનો વિશ્રામો માંગતી હતી, પણ રાજમહેલમાં એકાંત નથી હોતી. દેવુબાની મેડી દિવસ રાત ભરપૂર રહેતી. અંગ્રેજ ઓફિસના ફરમાનથી છે કે એની દેવડી સુધી પહેરેગીરો બેઠા હતા. શોક કરવા આવનાર માણસોમાંથી પણ કોણ હેતુ છે ને કોણ શત્રુ છે તે કળાતું નહોતું. રાણી સાહેબના જવાહીર અને દાગીના પણ જ્યારે ગોરા હાકેમના હુકમથી જૂથાવા લાગ્યા ત્યારે દેવુબાને ભાગી જવાનું દિલ થયું. ભાગતું ભાગતું એનું હૈયા હરણું સીમડા ઓળંગતું હતું. ઝાંઝવાના જળ સુણસરું ધીકતી બાફમાં બફાતું જતું હતું. એની પાછળ જાણે કે ગોરો હાકેમ શિકારી કૂતરાઓનું અને શિકાર ગંધીલા માણસોનું જૂથ લઈને પગેરું લેતો આવતો હતો. બોડીના જાડા અને થૂબડા ઠોરની લાંબી કતાર એક પછી એક એના હૃદય વેગને રૂંધતી હતી. જો પોતે ગરીબ ઘરની કોઈ બ્રાહ્મણી હોત તો રંડાપો પાડવામાં પણ એને એક જાતનું સુખ સાંપડત. ભરી ભરી દુનિયાના ખોળામાં એ બેસી શકત. સીમમાં જઈ ખંડની ભારી લઈ આવત, છાણાની ગાંસડી વીણી આવત, આંગણે ગાયનો ખીલો પાડત ને તુલસીનો ક્યારો રોપત, આડોશી પડોશીના બાળકો રમાડીને મન ખીલી બાંધત. પણ આ તો રોજ રંડાપો. એના છેડા સકોડીને હું સી રીતે બેસીશ? હું હવે કોઈની રાણી નથી, કોઈની માતા નથી, કોઈની પુત્રી કે બહેન નથી. હું તો સર્વની સરદાર છું, કેદી છું, ખટપટનું કેન્દ્ર છું, ચુગલીખોરનું રમકડું છું. મારા પ્રત્યેક હલનચલનમાં કોઈક કારસ્તાનનો વહેમ પોતાના ઓળા પાડશે. મારે ઘેર કોઈ રાજકુટુંબી જાનભાણું નહીં માંડે, કેમ કે એને જેની બીક લાગશે. હું વજ્ર પૂજા કરીશ તો કોઈ કામણ ટુમણ કરતી મનાઈશ. મારું આંખે માથું દુખશે તો કોઈ ગુપ્ત રોગનો સંશય ફેલાશે. ક્યાં જાઉં, કોને ત્યાં જાઉં? દેવુબા બહુ મૂંઝાઈ. એને પણ પિનાકી યાદ આવ્યું. બાળપણનો એ ભાડું મને રાજપ્રજનની જાળમાંથી નહીં છોડાવી. કેમ કરીને છોડાવી શકે? એની હજુ ઉંમર સી, એને ગતાગમ કેટલી, ક્યાં લઈ જઈને એ મને સંઘરશે? ઢળતી પાપણોના અધબીડિયા બારણાની વચ્ચે પોતાના ને પિનાકીના અનેક સોના જોતી જોતી દેવુબાને દિવાલે ટેકે ઝોલું આવી ગયું. આ જ દિવસમાં તો ગોરા હાકેમે વસ્તીના હૈયા વશ કરી લીધા. રાજના અધિકારીઓને પણ ગોરો પ્રિય થઈ પડ્યું. મરહુમ ઠાકોર સાહેબના ધર્માંદાઓ તમામ એણે ચાલુ રાખ્યા. નવા વધારી દીધા. નાહવાનો ઘાટ બંધાવ્યો. ઠાકોર સાહેબના નામ પર નવું સમાધિ મંદિર બંધાવ્યું. બુલંદ કારજ કર્યું. નોકરોને રજા પગારના ધોરણ કરી આપ્યા. પોલીસની અને કારકુનની લાઈનો બાંધવામાં હુકમ કર્યો. અને એ લોકપ્રેમના પાયા ઉપર ગોરાએ યુરોપના મહાયુદ્ધમાં મોકલવા માટે રંગરૂટોને ભરતી કરવાની એક ઓફિસ ઉપાડી. રાજના લગભગ તમામ અધિકારીઓને એણે રિક્રુટિંગ ઓફિસરો બનાવી પગાર વધારી આપ્યાને નવા વર્ષના ચાંદ ખિતાબોની લહાણીનો લાલચો આપી. એક મહિનાની અંદર તો રાજના બેકાર પડેલા કાટિયાવાડના જુવાનો માથામાંથી ટોલા પકડાય તેમ હાજર થવા લાગ્યાને દેશી અમલદારો પોતાની મીઠી જબાનથી એમના કલેજાને વેતરવા લાગ્યા. જો સાંભળ ઓઢાખુમા, દેવરાજિયા, પિથ્થલ હોથી, વિરમ, તમે સો સાંભળો. તમ તમારે ફિકર રેજો. ઉવા તમને કોઈ લડવા લઈ જવા નથી. લડે છે તો ગોરી પટલણું. તમારે તો એને લીલા લેર કરવાની છે.
જુવાન વિરમે માથું ઊંચું કરીને આ ભાષણ કરનાર અમલદાર સામે સદેહભરી મીટ માંડી. બીજા બધે શૂન્યતા જોતા બેઠા હતા. ઉવા તમારી બીડીયું, સુપારીયું, સિગરેટું, ખાવાના પીવાના ને વળી દારૂના પણ ટેસ્ટ. તે ઉપરાંત ઓફિસરે આમ તેમ જોઈને આંખ ભાગી કરી. પછી વિરમની પીઠ થાબડતે થાબડતે ધીમેથી કહ્યું, તમને ઘર સાંભળે ઈ શું સરકાર નથી સમજતી? આ લાખમાં લાખ ગોરા જુવાનો શું ઠાલા મફતના લડવા આવે છે? શું સમજ્યા? સમજ્યો મારું કહેવું? શું સમજ્યા? સોએ ઊંચે જોયું. અમલદારે સ્પષ્ટ કરીને કહ્યું, આરોપોને યહૂદીઓની છોકરીઓ ટીઠી છે. કોઈ દી જન્મ ધરીને બધા રિફોટોએ ડોકા ધૂણાવ્યા. તઈ પછી ઈષ્ટદેવનું નામ લઈને ઝટ ચડી જાઓ આગપોટમાં. અહીં સિદ્ધ અવતાર ધૂળ મેળવો છું. તઈએ હાલ ને સાબ અમ ભેળો. પેથાએ રમૂજ કરી. અરે ગાંડિયા, મને વાણિયાને જો ભરતીમાં લેતા હોત તો હું શું તારા કહેવાની વાટ જોઈ બેસત? હું તો ઘરના માણસોને ખબરે ન પડવા દેત. ભૂત લશ્કરી લોહીના બનેલા આ સોઠી જુવાનોના મન સૂના હતા. બિન રોજગારી તેમને દિવસ રાત ખાઈ જતી હતી. વિક્રમપુરનો દરિયાકાંઠો જેઓની આજ સુધીની જીવનસૃષ્ટિનો છેડો હતો, તેમની સામે આગબોટ દરિયાની અનંત છાતી પર પ્રયાણ બગદાદા, બસરાના અદીઠ પ્રદેશો અને પ્લેસ્ટાઇનની ગોરી લન્નાઓ તરવરી ઉઠ્યા. વશીકરણ પ્રબળ બન્યું. તેમાં અમલદારે છેલ્લો મંત્ર મૂક્યો. આ લ્યો કહીને પોતાની ગાદી ઉપર એણે રૂપિયા 200-200ની ઢગલી કરી. આ તમારા બાળ બચ્ચાને પ્રથમથી જ બંદોબસ્ત. લ્યો હવે છે કાંઈ? રૂપિયાની ઢગલી દેખ્યા પછી આ સોઠી સિપાહીગીરી જુવાનોના મનને આંચકા મારતી જે છેલ્લી વાત હતી તે પતી ગઈ. પોતાની પછવાડે બાલ બચ્ચાની સી વલે થાય એ એમની છેલ્લી વણગણ હતી. સાવજ જેવા પણ એ બાળ બચ્ચાની ફિકર સામે બકરા બની જતા. કેદી ઉપાડવાનું સાબ? રણવીરે પૂછ્યું. પરમ દિવસ. ઠેક કહીને તેઓ ઉઠ્યા ને આ લ્યો અધિકારીએ બીડીઓના મોટા મોટા બંડલો તેમની સામે ફગાવ્યા. ઉપાડો ઉપાડો, જોઈએ તેટલી. સોઠી જુવાનના દિલ ભર ચક બન્યા. તેમને લાગ્યું કે કોઈક વાલી સ્ત્રી અમારા ઉપર આથક વહાલપ ઠલવી રહેલ છે. સામે તેઓ કહેવા લાગ્યા, હાવ હાવ હવે બસ સાબ, ઢગ્ય થઈ ગઈ. લઈ જાઓ ઘેર, સૌને પીવા દેજો. એમ આગ્રહ કરીને અધિકારીઓએ બીડીઓ બંધાવી. ત્રીજા દિવસે બસરાની આગબોટમાં પહોંચવા માટે જ્યારે જાલી બોટ ઉપડી ગઈ ત્યારે 500 ઓરતો અને 25-30 બાળકોનું જૂથ સમુદ્રના હૈયા પટ પડતા જતા રૂપાવર્ણા પટા પર પોતાની આંખોને ધૂણાવતું મૂંગું ઊભું હતું. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.